હેલો દોસ્તો, ઘણા બધા મિત્રો પૂછી રહ્યા છે કે ગ્રહોના સામાન્ય લક્ષણો કયા કયા હોય અથવા કયો ગ્રહ કયા ગ્રહ કરતાં વિરુદ્ધ પ્રકૃતિ ધરાવે છે, વિરુદ્ધ વલણ ધરાવે છે. તો દોસ્તો, આ વિડીયો ધ્યાનથી સાંભળી લેજો. સૌપ્રથમ વાત કરીએ મંગળ. તો મંગળ આપણો ક્રોધ અને આવેશનો ગ્રહ છે, જ્યારે એની સામે એટલે કે એની વિરોધી પ્રકૃતિ ચંદ્રની છે. ચંદ્ર જે શાંતિ અને શકૂન આપે છે. ત્યાર પછી સૂર્ય એટલે પ્રસિદ્ધિ અને કીર્તિ. તો તેની સામે તેનો વિરોધી ગ્રહ ગણાશે કેતુ. તો કેતુ આપણને એકાંત આપશે અને સાથે સાથે અપયશ આપશે. ત્યાર પછી ગુરુ એ વિવેક અને નમ્રતા આપણને આપે છે. એટલે કે આપણો જે વિવેક અને નમ્રતા છે તે ગુરુને આભારી છે. તો સામે આપણું અભિમાન, તોછડાપણું કે રફ નેચર એ રાહુને આભારી છે. ત્યાર પછી શુક્ર એ ભોગ અને વિલાસ આપશે. તો તેની સામે તેની વિરુદ્ધમાં શનિ એ દુઃખ, વેઠ અને મજૂરી કરાવશે, કર્મ કરાવશે. અને છેલ્લે દોસ્તો બુધ ગ્રહ તમામ ગ્રહોનો મિત્ર છે. કોઈનો શત્રુ નથી કે કોઈનો પૂરેપૂરો મિત્ર પણ નથી, પરંતુ બધાની સાથે એડજસ્ટમેન્ટ બુધ કરે છે. તો બુધના જે લક્ષણો છે તે બુદ્ધિ અને ગણતરી અને એડજસ્ટમેન્ટ બધાની સાથે નિભાવવું. તો દોસ્તો, ગ્રહોના આ લક્ષણો યાદ રાખજો અને તેના ઉપરથી તમે તમારી જાતને પણ જજ કરી શકશો અને બીજાને પણ જજ કરી શકશો. વિડીયો જોવા બદલ ધન્યવાદ.